કચ્છમાં વિનાશ વેરનારી કંપનીનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। જૈન મહાજને વિનાશ વેરનારી કંપનીનો વિરોધ કર્યો છે। કેમિકલ કંપનીથી પર્યાવરણને મોટું નુકસાન થશે। આ કેમિકલ કંપની જીવસૃષ્ટિનું નિકંદન કાઢી નાખશે। 3.5 વર્ષથી કંપનીનો વિરોધ થઈ રહ્યો છે। સૂત્રાપાડામાં જ્યાં કંપની આવેલી છે ત્યાં પરિસ્થિતિ ખરાબ જોવા મળી રહી છે। જૈન મહિલાઓએ પણ કંપનીનો ભારે વિરોધ કર્યો છે। કેમિકલ કંપનીથી ગૌચર જમીનને નુકસાન થશે। કેમિકલ કંપનીથી પર્યાવરણને નુકસાન થાય તે અમને સ્વીકાર નથી તેવા સૂર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। હવા પાણી અને જમીન ખરાબ થશે તો કોણ અહીં આવશે? આવી કંપનીઓ અહીં ના આવવી જોઈએ તેવી સરકારને અપીલ કરવામાં આવી છે। મારા ગામમાં આજે એક મહોત્સવ યોજાઈ રહ્યો છે। આ મહોત્સવમાં જૈન મહાજન મોટી સંખ્યામાં અહીં આવે છે। આમ તો અવારનવાર અહીંયા જૈન મહાજન પોતાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે અને અહીં આવતો રહેશે, પરંતુ આ વખતે ઉત્સાહ એક છે કે જે જીએસસીએલ કંપની આવી રહી છે એના સામે લોકોનો વિરોધ છે। અત્યારે આ મહિલા શક્તિ અહીંયા ભેગા થયેલા છે। મહિલા શક્તિ પણ કહે છે કે જીએસસીએલ આવે તો અહીં બધું જે હવામાન છે, વાતાવરણ છે એ બધું બગડી શકે છે। તો આપણે અહીંયા કરીને એમનાથી પૂછવા માંગશું કે બેન, ખાસ કરીને જીએસસીએલ કંપની આવે એવું લાગે છે તો તમારો શું મત છે કે આવી જોઈએ કે? અમારો તો પૂરો વિરોધ છે, કારણ અમારો પર્યાવરણને બહુ અસર થાય છે અને અમને સુરક્ષા જેવી જોઈએ છે। અમે લેડીઝો છે, અમારી રક્ષા કોણ કરશે? અને આ કંપનીમાં બધા કાર્યકર્તાઓ કર્મચારીઓ આવશે એને અમે ઓળખતા નથી, કેવા આવે, એટલે અમે તો એનો વિરોધ કરીએ છીએ। બેન, આપ શું કહેશો? ખાસ કરી કંપની આવી પોતાની ઓફિસો પર શરૂ કરી હતી અને હવે આવવાની વાત કરી છે, આપ શું માનો છો? પહેલી વાત તો એ છે કે પહેલા શરૂઆતમાં જયારે ઓફિસ કરીને ત્યારે મને રાતના 12-1 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી, કારણ કે એ લોકો દારૂ પીને પાર્ટીઓ મનાવતા હતા, બધું કરતા હતા, મોટેથી માઇક ચાલુ કરીને નાચતા હોય એવું લાગે આપણને। તો બહાર નીકળવાનો પણ અમને કંટાળો થતો હતો। તો આ તો ખાલી ઓફિસ રાખી હતી, તો જો કંપની આવશે તો અમારી શું હાલત થશે એ અમને આજથી હમણાંથી વિચાર થાય છે। ઊંઘ અમારી આરામ થઈ ગઈ છે કે કંપની આવશે તો અમારી નાની કોમળ જે કન્યાઓ છે ને એને બહાર નીકળવાનું ભારી પડી જશે। એની જો કંપની સુરક્ષા આપશે, અમને નહીં આપે કોઈ પણ। બસ અમને વિરોધ છે કે અમને કંપની નથી જોતી। 5 વર્ષના બાળકને અમારા ગામમાં પૂછો ને તો એ કહેશે કે નથી ખપે। બેન, હું આપને પૂછવા માંગીશ કે શું કહેશો આપ? અમે ગામ બાડાના છીએ, જે બાડા ગામમાં જે કંપની આવવાની છે એ અમને નથી જોતી। એ જમીન બી ગોચર છે, ત્યાં એકચ્યુઅલી કંપની થઈ જ ન શકે। આ સરકાર કેમ રજા આપે છે? એ રજા આપવી જ ન જોવે। સરકારને બી જોવું જોઈએ કે ક્યાં ઠેકાણે કંપની આવે, ક્યાં ઠેકાણે કંપની ના આવે। ને અમે બાળા ગામના જે છે, અમે 6 મહિના અહીંયા હવાફેર કરવા આવીએ છીએ, તો અમે હવે આવવાનું કે નહીં અમને? ને જે અહીંયા ગામવાસીઓ છે એ બધાની તબિયત બગાડવાની છે। આપણે જેને હોય મનુષ્યને જીવન આપીએ કે એનું જીવન પૂરું કરવા માંગીએ છીએ, એ બરોબર છે જ નહીં। કંપની જીવસૃષ્ટિ છે, એ તો આપણે હિન્દુ છીએ તો એ માનીએ છીએ ને કે કોઈનું આપણે મરણ થાય એ ચાલે નહીં। આજ પાણીમાં કેટલા જીવ મરશે, પશુ પક્ષીઓ કેટલા મરશે, માનવીને કેટલી હાનિ થશે, એ કંપની વાળાઓને જોવું જોવે કે નહીં? કંપની જોવે જ નહીં। બાળામાં કંપની આવવી જ ન જોવે। બીજે ક્યાં બી કરે અમને વાંધો નથી, પણ બાળામાં કંપની આવી ન જોવે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ। બેન, હું આપને પૂછવા માંગીશ કે અહીં જો કંપની આવે તો પર્યાવરણ ઉપર, ખેતી ઉપર અને ગામ લોકો ઉપર શું અસર થશે? એકચ્યુઅલી આ કેમિકલ કંપની છે, આપ સમજી શકો છો કેમિકલની અસર શું હોય, અને દરેક વસ્તુ ઉપર કેમિકલની શું અસર થાય તમે અંદાજ કરી જુઓ। આ દરેક વસ્તુ અમારા ગામમાં ફૂલ નુકસાનકારક છે। તમે બીજે ક્યાં કરી શકો છો, અમને કોઈ વિરોધ નથી, પરંતુ અમારા ગામમાં ન જોઈએ, કારણ કે આ ગામમાં ઘણી જ એની અસર થશે, બહુ ખરાબ અસર થશે। અમે લોકો જે રહીએ છીએ ને રહી નહીં શકીએ। આટલા બધાનું જીવની બી હાનિ છે, દરેક જીવ પર હાનિ છે। અને ગૌચર જમીન છે, ગૌચર જમીન તમને કોઈ હક નથી એ વસ્તુ છીનવવાની। એ પર્યાવરણને નુકસાન કરવાનો આપણો કોઈ હક નથી, કારણ કે પર્યાવરણ સનાતન સત્ય છે, સદીઓથી છે। એ પર્યાવરણને આપણે નુકસાન ન જ કરી શકીએ। તમને ખોલવું હોય, તમને કમાવું હોય, તમે બીજે કોઈ બી જગ્યા લઈ શકો છો, બીજે ક્યાંય બી પરિસર કરી શકો છો, પણ અહીંયા તો નહીં જ થાય। એ સમજવાની અને વિચારવાની દ્રષ્ટિ છે।